નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ હિરણ નદી પરનો પુલ અતિ જર્જરિત હાલતમાં હોય તે તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોના માંગ ઉઠવા પામેલ છે। સવારે ગુજરાતમાં હૃદય કંપાવનારી ઘટના બની છે, જે વડોદરાથી આણંદના રસ્તાને જોડતો ગંભીરા બ્રિજ અચાનક જ બે ભાગ થઈ તૂટી જતા 9 જેટલા લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે સરકાર દ્વારા ભલે રાહત ફંડમાંથી રૂપિયા જાહેર કરી દીધા, પણ આ એક વખતની ઘટના નથી। આમની પહેલા પણ મોરબીમાં આવી ઘટના બની ચૂકી છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક કાજલી માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ હિરણ નદીના પુલ પણ વર્ષોથી બનાવવામાં આવેલ છે, જે ખૂબ જ જર્જરિત હાલતમાં છે। અનેક વખત પુલ નવો બનાવવા તથા સમારકામ કરવા સ્થાનિક લોકોએ રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે। ત્યારે રાહદારીઓ અને સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તેમના પર એક નજર કરીએ। રાહદારીઓના મતે તો આ પુલ પરથી નીકળીએ તો મોતના કૂવામાંથી નીકળ્યા હોય તેવો અનુભવ થાય છે અને એકવાર નીકળી ગયા પછી પાછા નીકળવાની હિંમત થતી નથી અને વળી પુલ પર મસમોટા ખાડાઓ છે અને આ પુલ પરથી એસટી બસો, ટ્રકો, 4 વ્હીલો, રિક્ષાઓ, બાઇકો પસાર થાય છે, પણ કોઈ જાનહાનિ થાય તો તેનું જવાબદાર કોણ, એ પણ એક સવાલ છે। મારું નામ કરશનભાઈ બારડ છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામનો વતની છું। આજે જે આણંદની અંદર જે બ્રિજ તૂટવાની જે ઘટના બની એ બહુ ગંભીર બાબત છે અને એમાં અમે જોયું કે આ સરકાર શું કરવા માગે એ ખબર નથી પડતી। એક પુલ તૂટે, રોડ તૂટે, ખાડા પડે, ખાડામાં માણસો મરે, છતાં પણ આ સરકારનું પેટનું પાણી હલતું નથી। અને આ જે ઘટના બની એમાં તો એક બેન એના દીકરાને શોધવા માટે પાણીમાં જે વલખા મારે, એ પરિસ્થિતિને જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે એવી ઘટના બની। અને આમાં સરકારને જરાક ધ્યાન દઈ, સરકાર હજી કઈ ઊંઘમાં હોતી ખબર નથી પડતી।